नाम दुनिया लाजी मरे छे श्री राम दुनिया लाजी मरे छे श्री राम जी नाम दुनिया लाजी मरे छे श्री राम दुनिया लाजी मरे छे नाम नाम लेकर निजी भलाई दूरे नाम नाम लेकर
Sura
कोड़े कोड़े का दिल मारना बेगोविंदा जी का दिल मारना बेगोविंदा जी का दिल मारना बेगोविंदा भरी तलवारना बेगोविंदा भजन भरी तलवारना बेगोविंदा भजिया श्याम राधे गोविंदा कोड़े कोड़े भजिया श्याम राधे गोविंदा भजिया श्याम राधे गोविंदा नरसिया भजिया श्याम राधे गोविंदा दिल मार राधे गोविंदा कोड़े कोड़े का दिल मार राधे गोविंदा नगरी का दिल मार राधे गोविंदा नगरी का दिल मार राधे गोविंदा भजन भरी तलवार राधे गोविंदा भजन भरी तलवार राधे गोविंदा बोल राम कृष्ण भगवान की जय। हर 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 હવે આપણા જે ચલારાના એવા લોક લાડીલા જે આપણે પીકુભાઈ માળવિયા કે આવો હાલો 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 बोल हनुमान जी महाराज रामदेव पीर महाराज रामगिरी महाराज स्वर्गीय अमरात्मानी प्रेम से बोलिए नमः पार्वती पति हर हर महादेव। चिंता विघ्न विनाशनी मातु कमला सुनीशक विषहती हंसवाहिनी माता दुर्गा तुदेव सोमत कुलदेवी कष्ट का पूजो मावे मुंडी कर जोवार अवनी ऊपर कुछ माया पुतनो यादार सदाय भवानी साई सन्मुख वसोन गुणेश पंचदेव मणि रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश लाल देह लाली नसे अरिलाल
सूर वज्र दिल जय 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 कपिसूर तो तारा स्वर्गीय आत्मा बाबूभाई समारोह से श्रद्धांजलि निमित्ते આજનો આ કાર્યક્રમ ખોડિયાર મંડળની નાની એવી ધૂનને આજ આપણી બેઠક એવો દિવ્ય આત્મા જ્યારે પરમાત્માના સાનિધ્યની માલિકા જાય છે મોક્ષ સમય શિવના હાથમાં છે બાપ हर ने कहा विधि ने लिखा छठी अंक का रहे न तन घटे न जऊ अधय रे रे जीव निशंग। हर ने कहा विधि ने लिखा छठी अंक का रे न तल घटे न जऊ अधय रे रे जीव निशंग। तो पेली मारी शिव ने प्रार्थना कहे महादेव आया जे दिव्य आत्मा तारा सानिध्य में आयो छे मोक्ष आपजे। तो पेली मारी शिव ने प्रार्थना
हेलो 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 હવે કેવું વાગે છે આઈને ટપો પડતો બરોબર છે સરસ તીખું વાગે ને તો તમે સહન ન કરી શકો હજી વાગે છે થોડોક બેગ દો કરો હરખું કરો થોડુંક હાલો 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 હવે કેમ છે સરસ મુક્તિનો દાતા બાપ શિવ છે શિવને મેં પેલી પ્રાર્થના કરી કઈ દાદનો મારો પહેલો અંતર बखान क्या करूं मैं राखो किधर का चपटी बबूत में खजाना कुबेर का रंगदार रंगदार मोनदार रंगदार रंगदार मोनदार आलो शरण तिहारे शंभु तारदार तू आलो शरण तिहारे शंभु तारदार तू श्वास तेरी दया से चलो चलो तेरी कृपा बिना हिले श्वास तेरी दया से चलो चलो સમય ખરેખર ભજનનો થયો છે એક ભજનનો અંતરો
मात है जग जननी है जगदम्बा है जगदनी है जगदम्बा। Pakai contoh, अमृत मले के नाम मुझने अमृत को आशीष दे मात है जग जननी जगदम्बा जगदनी शिवनी અને શક્તિની મેં પ્રાર્થના કરી બાપ હું કાયમ કહું છું
તમારી પાસે ગમે એટલો પૈસો હોય, ગમે એટલી સંપત્તિ હોય, એને હું તમે બેંકમાં મૂકવા જઈ શકી. હાલો હાલો થોડો કાને ઓછો કરતો થાય તો માપે રાખવું આજ. હાલો હાલો ના ના એ કાંઈ કર્યું નથી. હરકો હરેડા છોડી જવાય. મેન માણસ હતો ને બાઈક વાળો, એ ગમીને ખૂણે ખાસરે ઠેકાણે થઈ ગયો છે. એટલે ઓલો હોત તો બહુ ઓછો વાંધો આવે, પણ છતાંય આજે એની થોડી ખોટ છે. એમ અમને ખોટ છે ને એમ તમને ખોટ છે. અને આ જે વ્યક્તિઓ છે સાહેબ, હું કાયમ બોલું છું, પણ મારા પેટને ખાતર બોલું છું, મારા પરિવારને ખાતર બોલું છું. અને આ લોકોના પ્રોગ્રામમાં ખરેખર કહું તો સાહેબ, લોલી લંગડી પાંગળી આંધળી ગાયો, કબૂતરોની ચાળ અને મેડિકલ માટે જે કાંઈ આ પૈસા તમે આપો છો એ સદકાર્યમાં વપરાય છે. બાપ બાલુભાઈ એમનું સંચાલન કરે છે. ગમે ત્યાં નાનો માણસ હોય કે મોટો માણસ હોય, 10,000 થાય, 5,000 થાય, 2500 થાય કે 2,000 થાય કે ન થાય, તોય આ લોકો ધૂન કરે છે. એમાં ક્યારેક મારે ટાઈમ હોય થી હું આવું છું, ગિરીશભાઈ ટાઈમ હોય થી એ આવે છે, સુરેશભાઈને. આ જે સુરદાસ છે એ સારામાં સારું ભજનિક છે અને 35,000 રૂપિયાનો પગારદાર છે. કમી કેરાળા નોકરી કરે છે, છતાંય સેવા આપે છે. મારો કહેવાનો મતલબ ઈ છે, આમાં બધા ધંધાર્થી છે. આ રોજ હથોડા પછાડે છે, બરોબર. અને ભાઈ હિતો છે, ઈ કાયમી મશીનમાંથી બેઠો હોય, સીવાનું કામ કરે છે. અને ગોરધનભાઈ આઈ એમ ખેતી કિસાન. એટલે હું જાહેરમાં કહું છું બાપ કે કયો સમાજ છે એ બહુ મહત્વની વાત નથી, પણ ક્યાં ક્યાં સમાજની માલિપા કેવી કેવી વ્યક્તિઓ થઈ ગઈ ને બાપ. તમારા સમાજને ઉજળો કરી દે એવો વેગળો ભીલ, એકલવ્ય મહારાજ, શબરી અને ગુહ રાજા. પહેલો વહેલો મારો અંતરો ધોજો ઘુરાઈ એજી પ્રભુ મન સોતો પડ્યો છે મન માય, તમારા પગ ધોવાજો ઘુરાઈ. जननीय जानकी मुस्काई चतुरता नील जननीय जानकी मुस्काई अभाव के याद रखने हमारा पग धोवाजो घुराई, धोवाजो घुराई. मन से कपड़ों से मन माई, हमारा पग धोवाजो घुराई, हमारा पग धोवाजो घुराई. ગુહરાજા કઈ યુનિવર્સિટીની માલિકા ભણવા ગયો છે સાહેબ? ભગત બાપુની આ કવિતા છે, જોઈ ચતુરતા ભીલ જનની જાનકી મુસ્કાઈ. જગદંબા જાનકીને મરક 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 જરીક આમ દાંત કાઢ્યા સાહેબ. આ બધો વેધુ સમાજ બેઠો છે. અને મને કાયમ ગામડાના નાના માણસો મને સાહેબ બહુ ગમે છે.
વખાણ કરવા ખાતર નથી કહેતો. તમારો પરિવાર બેઠો છે અને વખાણ કરવા ખાતર એ નથી કહેતો. એ બધું થોડીક કેળી રાખો એટલે બધાને આવવા જવાની મજા આવે, તમને આનંદ આવે ને અમને મજા આવે. બરોબર, જેને આવવું એ આવી શકે. અને આખી રાત તમારી પાસે કોઈ હું કે આ લોકો કોઈ માગશે નહીં. તમને મોજ આવે તો આપજો, અને ન મોજ આવે તો પ્રેમથી હારી દાદ આપજો અને સાંભળજો. 2-2.5 કલાક અમારી જાય સારી અને તમારી જાય. બાકી કાંઈક અપેક્ષા તમારી પાસે અમારી બીજી રાખવાની થતી નથી. જોઈ ચતુરતા ભીલ જનની જાનકી મુસ્કાઈ. સાહેબ કઈ યુનિવર્સિટીની માલિકા, ક્યાં ભણવા ગયો હશે સાહેબ ગુહરાજ? પણ માં જાનકી મરાક મરાક મરક. લક્ષ્મણજીને સામું જોયું. જોઈ ચતુરતા ભીલ જનની જાનકી મુસ્કાઈ. મરક 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 મરક. લક્ષ્મણજી સામું જોયું. પણ સીતાજી લક્ષ્મણજીને એમ કહેતા હતા કે લક્ષ્મણ જોયું, જાતનો ભલે ભીલ રહ્યો, ભલે ગુહ રહ્યો, પણ એની ચતુરાઈ કેવી. આગલા જન્મની માલિકા શેષાય અવતાર શેષની માથે, તારી માથે ભગવાન સયા કરીને હુતા હતા, અને આ ગુહ ઢાલ કાચબો બનીને આવીને ભગવાનને સ્પર્શ કરવા ગયો ને, તા તો તે આમ પડખું જરીક ફેર્યું એટલે ભગવાન આમ સેજ નીમા. તો ભગવાનના જમણા પગનો અંગૂઠો નહોતો અડવા દીધો આ કાચબાને. એમ અને આમ જોયો લક્ષ્મણજીએ, આ ઈ ગુહ છે તો હા. અને એક અંગૂઠો ભગવાને મારા જયારે લગ્ન થયા ને તેથી મારા જનકે આ અંગૂઠો ધોયો હતો. આજ આ ગુહ છે, આ ભીલ છે, એ કેવો ભાગશાળી છે કે આખા ભગવાનને એમ કીધું કાંઈ ઉતરાય જોતી નથી, ખાલી જમણા પગનો અંગૂઠો ધોવાઈ દો. બુદ્ધિ તો જુઓ સાહેબ, તમે વિચાર તો કરી લ્યો. કઈ યુનિવર્સિટીની માલિકા ગુહ રાજા ભણવા ગયા છે, એમ કીધું ભગવાન ખાલી તમારો જમણા પગનો અંગૂઠો ધોવો છે, બાકી કાંઈ નહીં. અંગૂઠો ધોયા પછી કીધું કે લ્યો પ્રભુ, હવે નાવમાં બેઠા છો, ઉતરાય નથી જોતી, તમે 2 મંત્ર બોલો ને તો મારી 71 પેઢી આમાં જે ગઈ છે ને એ નરકમાં ગઈ હોય તો એ સ્વર્ગમાં જાય. ને ભગવાન વેદ બોલ્યો છે. અને ગુહરાજાએ હાથની માલિકા સાહેબ 2 પાણીની અંજળી લઈ અને આમ ચાટી છે, આમાં ઉતારીને કીધું છે કે લ્યો પ્રભુ બોલો. એટલે મારી આખી નાયની નાય કદી લેન ઉતરાયું યા પાન દંદાબાઈ. લઈને ઉતરાયું. વાળંદની દુકાને સાહેબ વાળંદ જાય, આ માથાના વાળને દાઢી કરી હોય તો એ એમ કે અમે નાય થઈ, તો એ ઉતરાય ન લે સાહેબ. હવે બાપુ એમ કે છે, પણ આયા ગોરાજા આમ હાથ જોડીને કીધું પ્રભુ નાય કદી કોઈ દી નાય ની ઉતરાય ન લે. આપણે તો 2 ધંધા ભાઈઓ કહેવાય. કેમ? હું આ નાવનું આ કાંઠે કે ઓલા કાંઠે લઈ જાઉં છો અને તમે તો ભવસાગર તારવા વાળા છો. નાયની નાય કરતી ઉતરાયું યા પાન દંદાબાઈ. કાજો તે
અમારા પર દોવા દો રઘુરાયજી, અમારા પર દોવા દો રઘુરાયજી. બાબાની પાછળ સારા ભજનો થાય, સારી વાતો થાય, એવો મારો ઉદ્દેશ છે બાપ. ખરેખર કળિયુગ ગયેલો જાય છે મિત્રો. આમાં લેવાય ને એટલું ખરેખર નામ સ્મરણ કરી લેવું જોઈએ. અમારો લોક કવિ એમ કે કડેડાટી કરીને કળજુગ આવ્યો, ધરારથી ધર્મને મારવા ધાવ્યો, ચોર લફંગાને સેનમાં લાવ્યો, લોભી લાલચુમ ખૂબી ફાવ્યો, રાજદી ખેડૂતો રખથી આગતા, નવ નવ કહે તાગનો આપતા, સુકાયગી સરવાણી થપાટ એક લાગતા, કરી દીધા નવાન ને કાકરા ભાગતા, રહ્યુની ગૌચર ગાયું ને ચારવા, દોડજે કૃષ્ણ હવે તું તારવા, કારણ કે અહીં રાજા મંડી ગયા રૈયતને મારવા, પ્રજાને ધણી હવે કોણ થારવા, છતેથી અંધારા ઘોરશે રાજમાં, સૌ પીડ્યા છે સ્વાર્થના કાજમાં, અહીં ધતિંગ વધ્યા ધર્મના નાજમાં, નથી વવારો હવ કોઈ લાજ. આમ થોડી થોડી મને દાદ દો ને તો મને મજા આવે ને તમને મજા, મને એમ લાગે હું બહાર ગામ છું એમ. મેં કીધું ને ગમે એટલા પૈસા હશે મિત્રો, એને હું તમે બેંકમાં મૂકવા જઈ શકશું, પણ આપણી જીવનની કરુણતા એ છે મિત્રો, આજ માણા માણા પાય વાતું મૂકવાના ઠેકાણા રહ્યા નથી સાહેબ. હો, જીવનની કરુણતા એ છે કે આજે આપણે કોની પાસે જઈને વાત કરવી. બાકી દાસ ઋતુનું શેર કહું, કડવા હોય તોય ચાખવા પડે છે, કડવા હોય તોય ચાખવા પડે છે, અણગમતા હોય તોય રાખવા પડે છે, સમયની વાયે ઋતુ ઉગાડા થાય, આપણા પોતાના હોય ને તોય ઢાંકવા પડે છે. ભલે આપણને ગમતા ન હોય તોય આપણે એમ કેવું પડે કાં વી આવો, અહીં વી આવો, અહીં વી આવો. હે, દોષ બીજાના જોવ એવા નેત્રો નથી જોતા, દોષ બીજાના જોઉં એવા નેત્રો નથી જોતા, પરને નિરાશ કરું એવા ક્ષેત્રો નથી જોતા, ખુદ છેતરાય જાવ તો અફસોસ નથી, બીજાને છેતરી જાણું એવા પેતરા નથી જોતા. પણ એક શેર મને બહુ ગમે છે સાહેબ, મેલો ખરો તોય માનો ખોળો. મેલો ખરો આપણી જનેતાનો ગમે એવો ખોળો હોય મિત્રો, આપણી માનો કદાચ મેલો ખોળો હોય ને તો એ છોકરાને એમ ન થાય બાપ આ તો મારી માનો ખોળો છે. અને કાયમ બે ખોળાની જ કિંમત છે, લખવાય તો લખી લેજો. અને કાયમ બે જ પ્રસંગ અબજો કરોડો રૂપિયા તમારી પાસે થાય ને મિત્રો, તો આ બે પ્રસંગ વારે વારે નહીં આવે, એક દીકરીનું અઘોણીનું આણું ને એક બાપનું બારમું. એક દીકરીનું અઘોણીનું આણું ને એક બાપનું બારમું. હું તો એમ કહું છું કે તમારા સમાજને હજારો વાર ધન્યવાદ આપું છું સાહેબ. શું કામ? ભલે નાનો સમાજ હોય, નાના ગામડાની માલિક પાસે રહેતા હોય તો એ પ્રભુ ભજન કરો, બાકી અમારા સમાજમાં તો 8 દીએ મૂંગણ ઉસું કરી નાખે, ખબર નથી પડતી બાપો મરી ગયો, ટાંટો મરી ગયો. જાહેરમાં કહું છું સાહેબ, કાંઈ ન કરો તો કાંઈ નહીં, 8-10 દિવસ મૂંગણ પાથરીને બેહી ગયો, થાય તો નામ સ્મરણ કરજો, ધૂન કરજો. ભજન ન કરવાની તેવડી હોય તો વાત જુદી છે, બાકી ધૂન ભજન કરજો, એના આત્માને મોક્ષ ગતિ મળશે સાહેબ. હો, બાકી માવતર માટે કાંઈ ન કરું તો મહાત્મા પુનિતદાસજી લખે છે, ભૂલો ભલે બીજો બધું કોઈ બાપને એ ભૂલશો નહીં, અલયગણિત છે ઉપકાર્યના એ હને વિસરશો નહીં. હર ભૂલો ભલે બીજું બધું કોઈ મા બાપ ને ભૂલશો નહીં. ગમે એટલું કમાતા હોય મિત્રો, એની પાછળ હું તમે બીજું શું કરીએ. માવતર માટે જયારે બોલવા આવ્યો છું ત્યારે કહું છું, કોઈના માવતર સુખી ન થાય તો કાંઈ નહીં મિત્રો, કોઈના માવતર દુખી ન થવા જોઈએ. એક માન બાપની આહ નીકળી જાય ને સાહેબ, નાભીની માલિપાથી
દીકરાને કોઈ દી સ્વર્ગમાં સુખ નહીં મળે બાપ. જાહેરમાં મેં સેવા કરી છે એટલે કહું છું તમને. ઘણા છોકરા અવડા હોય ને, મોટા થાય પછી 22 વર્ષના, પછી એના બાપ ને એમ કે તમે અટાણ લગી હું કહ્યું, ખહૂર ના પેટ ના તને મોઢું કહ્યું. મારું કહેવાનો મતલબ ઈ છે બાપ, એવા દીકરા માટે મહાત્મા પુનિતદાસજી લખે છે, પર લાખો કમા ભલે જેના મા બાપ નાઠ ગયા, એ લાખ નહીં પણ લાખ છે ઈમાનું ભૂલશો નહીં. હર ભૂલો ભલે બીજું બધું કોઈ મા બાપ ને ભૂલશો નહીં. સાહેબ શું કહો, આ કળિયુગમાં હું તમે બહુ સુખી છે. માં ગઈ હોય, બાપ ગયો હોય, ગામના પાદરના ઝાડવા લગી તો વળાવા જઈ શકી છે આપણે આ કળિયુગમાં. બાકી સતયુગ વખતો જેની ઘેરે બ્રહ્મ જેવો દીકરો હતો, થાપડના થર ને પરમે હરે પોગેલ નહીં. થાપડના તો થર પીડ્યા હતા બાપ, પુણ્યના થર હતા. થાપડના થર ને પરમે હરે પોગેલ નહીં. કે દશરથ ને દીકરા 4 પછી કાંધે ચીડ્યો નહીં કાગડા. 4 દીકરા હતા ને તો બાપને ગામના પાદરના ઝાડવા લગી વળાવાનો તો જઈ શીખ્યો આ દેશનો રાઘવ. એની કરતા આપણે કળિયુગમાં બહુ સુખી છે સાહેબ. અરે રડતા ભૂખે રામ આ તો ભવના દુઃખ ભૂકા કરે. હે રામ રામ રટણ કરીને, અરે શબરીએ મિત્રો રામ રામ નું રટણ કર્યું હતું. ખાલી એક જ એના ગુરુએ એમ કીધું હતું કે બેટા શબરી, એક દી તારીને અખિલ બ્રહ્માંડ નો નાથ પધારશે. અને આવ્યો ભગવાન, વિચાર તો કર્યો પણ ક્યારે અવસ્થા થઈ ગઈ ત્યારે. અરે ગઢપણમાં જો ભગવાન મળી જાય ને તો જ મજા છે બાપ. યુવાનીમાં તો પ્રહલાદ જેવો કોક જ એવો હોય ભાગશાળી માણસ. હે યુવાનીમાં તો મીરા જેવી કોક જ હોય ભાગશાળી કે એને ભગવાન મળે. બાકી ગઢપણમાં જો આપણી દાઢી ડગડગ થતી હોય હે, અને એવે ટાણે જો મળી જાય ને તો અમારો હિંગળભાઈ એમ કે, અરે કૃપા સિંધુ તેરી કૃપા ચાહતા હું, કિયો હોય કસૂરો કી ક્ષમા ચાહતા હું. सिंधु तेरी में कृपा चाहता हूँ, की हुई कसूरों की मैं क्षमा चाहता हूँ. उदारी में बीती आधी उमरिया, હવે જિંદગી में कुछ जमा चाहता. હવે એનો એક અંતરો મારે ખાલી તમને કહેવો છે. और बहुत की है मैंने बेफजल बातें, जब राम तेरा मैं जुबा चाहता हूँ. જિંદગીનો છેલ્લો છે દાઢી ડગડગતી હોય, કદાચ દાંત પડી ગયા હોય, અલીગઢના તાળા લેવાઈ ગયા,
પણ જિંદગીની માલિકા ખૂબ નકારાત્મક બોલ્યો છું, કોઈનું સારું જોયું નથી.